नमस्कार, मैं नवल भूरिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7। तो आइए रुक करते हैं आज की मुख्य खबरों की ओर। आने वाले 9 अगस्त विश्व आदिवासी दिवस के संदर्भ में जिला तालीम केंद्र के सभाखंड में दाहोद जिले के एसपी डॉक्टर राजदीप सिंह झाला के नेतृत्व में शांति समिति की बैठक का आयोजन किया गया। इस शांति समिति की बैठक के दौरान दाहोद के विधायक कन्हैयालाल किशोरी, गरबाड़ा के विधायक महेंद्र सिंह भाभोर, दाहोद नगर पालिका प्रमुख गोपी देसाई, सुधीर भाई लालपुरवाला, दाहोद शहर के वरिष्ठ नागरिक आदिवासी समुदाय के अगवे, दाहोद पुलिस प्रशासन एवं मीडिया कर्मी उपस्थित रहे। तो आइए देखते हैं इस पूरी खबर में। શાંતિ સમિતિના તમામ સદસ્યો આપણે ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છીએ એની કમિટીના અધ્યક્ષ, કમિટી મેમ્બર અને આદિવાસી સમાજના સૌ કોઈ આગેવાનો એકદમ સક્રિય કાર્ય કરો તથા મારા સાથી ડીવાયએસપી મિત્રો, અધિકારી આપ સૌનું અત્રે હું સ્વાગત કરું છું। અત્રે ઉપસ્થિત જિલ્લાના પોલીસ વડા શ્રી ડોક્ટર રાજીવ ઝાલા સાહેબ, વિસ્તારના એમએલએ શ્રી કનૈયાલાલ કિશોરીજી, આજે આ શાંતિ સમિતિ મીટિંગ રાખવાનો ઉદ્દેશ્ય એ પ્રકારનો છે કે 9મી તારીખે વર્લ્ડ ઇન્ડિજિનસ ડે, વિશ્વ આદિવાસી દિવસ, જે મૂળ પ્રજાતિ છે, મૂળ લોકો છે, એમના માનમાં એમના એક દિવસને રેકોગ્નાઇઝ કરવા માટે આની ઉજવણી નક્કી કરવામાં આવી છે અને યુનેસ્કો છે, વૈશ્વિક સંસ્થા, એમના દ્વારા આખા વિશ્વમાં આ બાબતને ઉજાગર કરવામાં આવે છે। આ દિવસે જે આદિવાસી સમાજની સંસ્કૃતિ છે, રહેણી કહેણી, પોશાક, વિવિધતાઓ, એમનું કલ્ચર, વર્ષોથી સાચવીને રાખેલી એક સાંસ્કૃતિક પરંપરાઓ, રૂઢિઓ એને ઉજાગર કરી શકે અને એક ઓળખ છે એ લોકોમાં જઈ શકે, એ માટે આની ઉજવણી કરવામાં આવે છે। આમાં સરકારી કાર્યક્રમ પણ હોય છે અને આગેવાનો દ્વારા પોતાના લેવલથી સ્થાનિક આયોજન પણ, અને જે આપણે રેલી શરૂ થવાની છે ગોધરા રોડ ઉપરથી, તો એ જગ્યાએ અમુક થોડા લોકોને બેસવાની ફેરિયાઓ માટે લારીઓ વગેરે હતું, તો એ પણ એ દિવસે ના રહે અને પ્રોપર સભા થઈ શકે, તો એ અંગે પણ સંકલન થઈ બંધ કરાવવાના છે, ડાયવર્ઝન આપવાનું છે, બેરિકેડ કરવાનું છે, એ કામગીરી અમારા તરફથી પૂર્ણ થઈ ગઈ છે। જે બીજો પ્રશ્ન હતો કે અમુક પોઈન્ટ ઉપરથી વચ્ચે કોઈ નાખવું છે, તો એ માટેના પોલીસ પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવ્યા છે અને બંદોબસ્તની સ્કીમ પણ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે, એ પણ બેરિકેડિંગ સાથે પ્રોપર આયોજન થઈ જશે। बिरसा मुंडा चौक, यादगार चौक, नगरपालिका, जूनी कोर्ट रोड, ठक्कर बापा चौक, भीमराव आंबेडकर चौक, तालुका पंचायत અને આદિવાસી ભવન ખાતે સમાપ્ત થશે। રૂટ નંબર 2 જે છે એ ગોધરા રોડ ખાતેથી ચંદ્રશેખર આઝાદ ચોક, ગોધરા રોડ ખાતેથી રેલીમાં પ્રસ્થાન કરવામાં આવશે। ત્યારબાદ દેસાઈવાડ થઈને બિરસા મુંડા ચોક ખાતે રૂટ નંબર 1 થી આવનાર રેલીમાં જોડાશે। રૂટ પર અમારો એકઠા થવાનો સમય છે સવારે 10 કલાકથી અને ચા નાસ્તાનો સમય છે સવારે 10 થી 12 કલાક સુધીનો। વિશ્વ આદિવાસી દિવસને અનુરૂપ વક્તવ્ય બંને સભા સ્થળે સવારે 10 થી 12 સુધી સાંસ્કૃતિક નૃત્ય, વાંસળી વાદકોનું પ્રદર્શન તથા અન્ય નાના મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો થશે અને પ્રસંગને અનુરૂપ વક્તવ્ય પણ થશે। રેલી પ્રસ્થાનનો સમય છે અમારો બપોરના 1 કલાકે। એમાં સૌથી આગળ અમારા કમિટીના સભ્યો હશે, જેઓ સાંસ્કૃતિક મહારેલીને સમયસર રૂટ પ્રમાણે ચલાવશે। રેલીમાં સૌથી આગળ માજી સૈનિક સંગઠનની પરેડ અને તેની સાથે સ્વયંસેવકો પણ રહેશે। વિવિધ ઝાંખી અને ટેબલો અને તેની સાથે સ્વયંસેવકો પણ રહેશે। ઢોલ, શરણાઈ, વાંસળી વાદકોની ટીમ અને તેની સાથે ગાયકોની ટીમ અને સાથે એની સાથે પણ સ્વયંસેવકો રહેશે। देखते रहिए आरजे भारत न्यूज 7। जल्द मिलते हैं अगली खबर के साथ। नमस्कार।